બનાસકાંઠાની સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરામાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ઈડર તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદથી જળ ભરાવાની શરૂઆત। રહેણાંક વિસ્તાર નજીક ગરનાળાના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। વારંવારની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોનલાઈન પર છે। દર્શન, સાબરકાંઠાના ઈડરમાં વરસાદી માહોલ જે રીતે જામ્યો છે તો બીજી તરફ કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। દર્શન, જે ચોક્કસથી જે સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે 2 વાગ્યાથી જે સર્વત્ર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। ઈડર ખેડબ્રહ્મા વડાલી પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા। તો જે કડિયાદરા ઈડર તાલુકાનું ગામ છે તે ગામમાં પણ પાણી ઘૂસ્યા હતા, વરસાદી પાણી ઘૂસ્યા હતા। નારું જે ગામમાંથી પાણીના જે નિકાલ માટેનું જે ગરનાળું છે તે ગરનાળું નાનું હોવાના કારણે ગામમાં પાણી ફરી વળ્યા હતા। લોકોના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે કડિયાદરા ગામના લોકો છે તે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। વારંવાર આ સમસ્યા સર્જાતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ કરવા માટેની કાર્યવાહી ન કરી હોવાના કારણે હાલ તો જે સ્થાનિકો છે તે સ્થાનિકો તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે। અત્યારે હાલ પણ ઈડર તાલુકાની અંદર વરસાદ વરસવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। ફરી એકવાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, તેને લઈને પાણીનો જે આવડો છે તે આવડો વધી રહ્યો છે। તેના કારણે ફરી પણ પાણી ભરાવાના બનાવો સામે આવશે। જોકે અત્યાર સુધીમાં જે પાણી થોડા ઘણા પણ ઓસર્યા હતા કડિયાદરા ગામમાંથી, ત્યાં ફરી પાણી ભરાવાના શરૂ થયા છે। જી ચોક્કસ।